હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? સવારમાં આપણે ચડી ગયા હતા બારી ઉપર, કેમ કે કરવાની હતી હોલની સાફ સફાઈ. એટલે પહેલાં સ્ટાર્ટ કર્યું આપણે બારીથી ને અહીંયા પપ્પા પણ ટેબલ ઉપર ચડી ગયા હતા, કેમ કે એ દિવાલે પોતા મરાવતા હતા અને હેલ્પ કરાવતા. તમારા ઘરે જેન્ટ્સ હેલ્પ કરાવે કે કેમ? આ બાજુ મમ્મી પણ બારી સાફ કરવા મળ્યા હતા. પછી કરવાની હતા સેક્શનની પટ્ટી સાફ, કેમ કે આ સેક્શનમાં એટલી પટ્ટીમાં એટલો કચરો કરી જાય ને, આ કચરો ક્યાંથી આવી જતો હશે કોને ખબર. તમારા ઘરે પણ આવું થાય છે કે કેમ? પછી અમારા ઘરના સબસે છોટે રાજા, છોટા પેકેટ બડા ધમાકા, આખો દી ધમાકો જ કર્યા રાખતો હોય છે. અને કોઈના ઘરે જો સાફ સફાઈમાં હેલ્પ જોતી હોય તો આને લઈ જાજો. એટલી મસ્ત સાફ સફાઈ કરી દે છે ને ઝારવાર મગજની પણ કરી દે છે. પછી આપણે છેલ્લે કરવાનો હતો પંખો સાફ. આ પંખાનું પણ કમાલ છે હો, ચાલે 2-3 કલાક પણ 4-5 કિલો ધૂળ કાઢે હો. તમારા ઘરે આવું થાય છે કે કેમ? મને કોમેન્ટ કરજો. પછી આ બેનને હું ક્યારની ઉઠાડતી હતી. મેં કીધું પૂર્વા ઉઠ, હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. કે મમ્મી મને 5 મિનિટ સૂવા દે ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ 5 મિનિટ સૂઈ લે, ત્યાં આપણે તારો નાસ્તો રેડી કરી નાખીએ. નાસ્તામાં લઈ જવાના હતા ખમણ ઢોકળા, એટલે આપણે કરી દીધા રેડી. પછી છોકરાઓને આપી દીધું ચા દૂધ પીતા હતા. ત્યાં પછી આપણે બેગમાં નાખી દીધું નાસ્તાનો ડબ્બો અને પાણીની બોટલ. પછી બેને ધોડાઈ દીધા. નવડાવીને આપણે એને રેડી કરતા હતા. આજે હતો બુધવાર, એટલે કલરિંગ કપડાં પહેરીને જવાના હતા. આ બાજુ પૂર્વાંગને પણ માથું ઓળીને રેડી કરી દીધો હતો. પછી બેને મૂકવા નીકળી ગયા આપણે સ્કૂલે. આવીને પાછા આપણે ચડી ગયા ટેબલે, કેમ કે મિશન હજી પૂરું થયું ન હતું. કોના ઘરે આ મિશન સ્ટાર્ટ થઈ ગયું છે મને કહેજો. આ મિશન તો દિવાળી સુધી પૂરું જ નથી થવાનું, કેમ કે થોડું મિશન થોડુંક રહી જ જવાનું છે. પછી આ સાઈડ આપણે બેડની સાફ સફાઈ કરી નાખી. છોકરાને સ્કૂલેથી આવી ગયા હતા એટલે એને ખવડાવીને સુવડાવી દીધા હતા. પછી આપણે નીચે ગયા હતા મંદિરમાં. જો અમારા બધા મંદિરમાં ભગવાન છે, રામ, લક્ષ્મણ, સીતા, કાનાજી, હનુમાન દાદા. પછી આપણે નીકળી ગયા શાક લેવા માટે. ટમેટા બહુ મસ્ત હતા એટલે ટમેટા લઈ લીધા. છોકરાઓ માટે ફ્રૂટ લેવાનું હતું. આજે તો ઘણું બધું ફ્રૂટ આવ્યું હતું. આ બાજુ દ્રોણી માટે મરચાં લઈ લીધા. ત્યાં મસ્ત મજાના ઘેટા આવી ગયા હતા. છોકરાઓને ટ્યુશનમાંથી લઈને આવી ગયા અને પતિદેવ આવી ગયા હતા ઘરે, એટલે જવાનું હતું પૂર્વાને લઈને હોસ્પિટલે, કેમ કે આજે એનો હતો છેલ્લો ચેકઅપ. એટલે આપણે પહોંચી ગયા હોસ્પિટલે અને ડૉક્ટરને આપી દીધી, ડૉક્ટરને પણ સિસ્ટરને આપી દીધી ફાઇલ. એટલે એને નામ લખી નાખ્યું. અને પછી આ બાજુ ટીવી ચાલતી હતી, પણ આને જ્યાં પેશન્ટ આવ્યા હતા એના ફોનમાં જ રસ હતો. પાછા આવી ગયા આપણે ઘરે અને બનાવી નાખી રોટલી. તમારે રોટલી મારી જેમ ગોળ થાય છે કે કેમ? કે ભારતના નકશા જેવી થાય છે. પછી બેસી ગયા આપણે જમવા માટે. અને આ જો માઇકમાં બોલતો હતો. પછી આપણે ગયા ચાલવા માટે. કોણ મારી જેમ આ દરરોજ ચાલવા જાઉં? હું તો દરરોજ ચાલવા જાઉં છું. આવજો, બબાય, મળીએ નવા કન્ટેન્ટની સાથે.